હેલો મિત્રો, આજે 14 મેના કરંટ અફેરની ચર્ચા કરીશું. શરૂ કરીએ. ઇમ્પોર્ટન્ટ દિવસ જોઈ લઈએ જે પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. પહેલું છે વર્લ્ડ ફેર ટ્રેડ દિવસ, જે 13 મેના દિવસે ઉજવાય છે. અને બીજું છે વર્લ્ડ કોકટેલ દિવસ, જે 13 મેના દિવસે જ ઉજવવામાં આવે છે. आग लगा दी आग लगा दी आग लगा दी आग लगा પહેલો પ્રશ્ન કે દેશની પહેલી સંકલિત CCUS ફિલ્ડ લેબ જે ભારત ઇનોવેટિવ્સ હેઠળ ક્યાં શરૂ કરવામાં આવી? IIT બોમ્બે. તમે સીધું યાદ રાખી શકો છો કે સંકલિત CCUS ફિલ્ડ લેબ ક્યાં શરૂ કરી? IIT બોમ્બે. CCUS નું ફૂલ ફોર્મ શું? પરીક્ષામાં આવી શકે. કાર્બન કેપ્ચર, યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ. આ ફૂલ ફોર્મ છે CCUS નું. ધન્યવાદ. મૂડીઝે ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે? 6%. કેટલા ટકા? 6%. હવે થોડી બેઝિક માહિતી લઈ લઈએ મૂડીઝની. कुछ पूछा पूछा मैंने कुछ મૂડીઝની સ્થાપના થઈ 1909માં. કોના દ્વારા? જ્હોન મૂડીઝ દ્વારા. મુખ્ય મથક ક્યાં આવેલું છે? પરીક્ષામાં આવી શકે છે. મૂડીઝનું મુખ્ય મથક આવેલું છે ન્યુયોર્કમાં. કામ શું કરે છે મૂડીઝ? ભાઈ દેશોને ક્રેડિટ રેટિંગ આપે છે, અર્થવ્યવસ્થાનો રિપોર્ટ બનાવે છે, જીડીપી નો વૃદ્ધિ દર નોંધે છે, મોંઘવારી અને નાણાકીય જોખમનું વિશ્લેષણ કરે છે. આ બધા કામ છે મૂડીઝના. સરકાર દ્વારા શરૂ કરાયેલી મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડ સ્કીમનો મુખ્ય હેતુ શું છે? નામ પરથી જ ખબર પડે કે સ્થાનિક ઉત્પાદનોને વેગ આપવો અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી તે મેડ ઇન ઇન્ડિયા બ્રાન્ડનો મુખ્ય હેતુ છે. 2026માં પ્રોજેક્ટ ચીતા હેઠળ બોત્સવાનાથી કેટલા બીજા ચીતા લાવવામાં આવશે? બીજા 9 ચીતા લાવવામાં આવશે બોત્સવાનાથી. નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? દ્રૌપદી મુર્મુ દ્વારા. અને આ એવોર્ડ કોને આપવામાં આવે છે? નર્સને. કોને? નર્સને. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર અશોક કુમાર પાંડાને નિયુક્ત કર્યા. રાજ્યના નવા લોકાયુક્ત તરીકે કોણે શપથ લીધા? બિરેન વૈષ્ણવે. ગુજરાત રાજ્યના નવા લોકાયુક્ત. બી ગ્રામ જી એટલે કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજના કઈ યોજનાનું સ્થાન લેશે? તે સ્થાન લેશે MGNREGA મનરેગાનું. મહિલાઓને આર્થિક સહાય માટે વેસ્ટ બંગાળ સરકારે કઈ યોજના શરૂ કરી? અન્નપૂર્ણા ભંડાર સ્કીમ યોજના શરૂ કરી. ચર્ચામાં રહેલું લેવન આઇસલેન્ડ ક્યાં આવેલું છે? તે આવેલું છે પર્શિયન ગલ્ફમાં. ચર્ચામાં રહેલું કુક્કે સુબ્રમણ્યમ ટેમ્પલ કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકામાં. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.